આપણે એક એવી ગાથામાં ઉતરીએ જે ખુદ સમય કરતાં પણ પુરાણી છે. એક એવા દેવની કથા જે સમયના પણ સ્વામી છે, મહાકાલ. ચાલો આજે ઉજ્જૈનના એ ગહન રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ જ્યાં સ્વયં સમય પણ નતમસ્તક થાય છે. આપણી આ સફર એક સવાલથી શરૂ થાય છે. એક એવો સવાલ જે સદીઓથી ગૂંજતો રહ્યો છે અને જેનો જવાબ દરેક મનુષ્ય પોતાના જીવનમાં શોધે છે. શું આ પૃથ્વી પર એવી કોઈ જગ્યા છે જ્યાં ઈશ્વરની આરાધના કોઈ મૂર્તિ તરીકે નહીં પણ ખુદ સમય તરીકે થતી હોય, જ્યાં દરેક પળ એક ઉપાસના હોય અને દરેક શ્વાસ એક પ્રાર્થના? એવી કઈ જગ્યા છે જ્યાં મોટામાં મોટા સમ્રાટો પણ આવે અને પોતાનો તાજ ઉતારીને એક સામાન્ય ભક્તની જેમ ઊભા રહી જાય, જ્યાં સત્તા, સંપત્તિ, પદ બધું જ શૂન્ય થઈ જાય? અને શું એ સાચું છે કે ત્યાં પરોઢની પહેલી પ્રાર્થના જીવનના ગુણગાન નથી ગાતી પણ મૃત્યુનું સ્મરણ કરાવે છે? એક એવી આરતી જે આપણને આપણા અંતની યાદ અપાવે છે? અને સૌથી મોટો સવાલ, શું આ સ્થાનના દર્શન માત્રથી કોઈનું ભાગ્ય ખરેખર બદલાઈ શકે છે? શું અહીં આવીને સમયને પણ પલટાવી શકાય છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. મહાકાલ, આ નામમાં જ બધું રહસ્ય છુપાયેલું છે. પહેલો શબ્દ છે મહા, જેનો અર્થ છે મહાન, વિશાળ, અનંત, આ બ્રહ્માંડની જેમ, જેનો કોઈ અંત નથી, કોઈ સીમા નથી. અને બીજો શબ્દ છે કાળ. કાળનો અર્થ ફક્ત સમય નથી થતો, એનાથી પણ ગહન છે. કાળ એટલે સમય અને કાળ એટલે મૃત્યુ પણ. એ શક્તિ જે સર્જન પણ કરે છે અને વિસર્જન પણ. તો મહાકાલનો અર્થ થયો જે સમય અને મૃત્યુ બંનેથી પરે છે, જે બંનેના સ્વામી છે. અહીં શિવ મૃત્યુના દેવ નથી, અહીં શિવ મૃત્યુ પર શાસન કરે છે. મહાકાલનું સૌથી અનોખું અને ગહેન રહસ્ય એની એક આરતીમાં છુપાયેલું છે, ભસ્મ આરતી. એક એવી વિધિ જે આખી દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળતી. કલ્પના કરો, બ્રહ્મ મુહૂર્તનો સમય છે, સવારના 4 વાગ્યા છે. આખું જગત ગાઢ નિદ્રામાં છે. ચોતરફ સંપૂર્ણ શાંતિ અને નીરવ અંધકાર. મંદિરના ગર્ભગૃહમાં એક દિવ્ય ઊર્જા વહેતી હોય એવું લાગે છે. અને એ જ ક્ષણે એ શાંતિને ચીરતો ડમરૂનો નાદ ગુંજી ઉઠે છે, જાણે બ્રહ્માંડ પોતે જાગી રહ્યું હોય. અને પછી ભગવાન શિવનો શૃંગાર થાય છે, પણ કોઈ ફૂલોથી નહીં, ચંદનથી નહીં, એમનો શૃંગાર થાય છે ભસ્મથી. અને આ કોઈ સામાન્ય ભસ્મ નથી, આ ચિતાની ભસ્મ છે. આ વિધિનો સંદેશ એકદમ સ્પષ્ટ અને સચોટ છે. આ શરીર, જેનું આપણને આટલું ગુમાન છે, જેની આપણે આટલી દેખભાળ કરીએ છીએ, એ અંતે તો રાખ જ થઈ જવાનું છે. જીવન ક્ષણભંગુર છે, તો પછી અહંકાર શાનો? મહાકાલનું રહસ્ય માત્ર એમની પૂજામાં જ નથી, એ મંદિરના કણ-કણમાં વસેલું છે, એની સ્થાપત્ય કળામાં છુપાયેલું છે. 12 જ્યોતિર્લિંગમાંથી મહાકાલ એકમાત્ર એવું જ્યોતિર્લિંગ છે જે દક્ષિણ અભિમુખી છે, જેનું મુખ દક્ષિણ દિશામાં છે. અને દક્ષિણ દિશા કોની ગણાય છે? યમરાજની, મૃત્યુના દેવની. તો અહીં શિવ મૃત્યુથી ડરતા નથી, પણ તેની આંખોમાં આંખ નાખીને જુએ છે. આ દૃષ્ટિ મૃત્યુ પર વિજયનું પ્રતીક છે. આ મંદિરનું મહત્વ એના શહેર ઉજ્જૈન સાથે પણ ઊંડાણપૂર્વક જોડાયેલું છે. ઉજ્જૈન માત્ર એક નગરી નથી, એ સમયની રાજધાની છે. પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્ર મુજબ ઉજ્જૈનને પૃથ્વીનું કેન્દ્ર માનવામાં આવતું હતું. જેવી રીતે આજે ગ્રીનવિચ લાઇન છે, એવી રીતે ક્યારેક સમયની મુખ્ય રેખા અહીંથી પસાર થતી હતી, જાણે કે સમય પોતે અહીંથી જ જન્મ લેતો હોય. અત્યાર સુધી આપણે મંદિર, એની પરંપરાઓ, એના રહસ્યોની વાત કરી. પણ હવે એક પ્રશ્ન આપણી જાતને પૂછવાનો છે. જો મહાકાલ સમયના સ્વામી છે, તો આપણને જે સમય મળ્યો છે એનો સાચો ઉપયોગ કરી રહ્યા છીએ? હવે આપણે આપણી સફરના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. એ સવાલનો જવાબ શોધવાનો સમય આવી ગયો છે જે આપણે શરૂઆતમાં પૂછ્યો હતો. શું મહાકાલ ખરેખર ભાગ્ય બદલી શકે છે? જવાબ હા પણ છે અને ના પણ. જુઓ, મહાકાલ કોઈ જાદુની છડી નથી ફેરવતા કે રાતોરાત બધું બદલાઈ જાય. એ તમારું ભાગ્ય સીધી રીતે નથી બદલતા.
એનાથી પણ કંઈક ઊંડું કામ કરે છે. એ સમય પ્રત્યેની આપણી સમજને, આપણી જાગૃતિને બદલી નાખે છે. એ આપણને યાદ અપાવે છે કે દરેક શ્વાસ કેટલો અમૂલ્ય છે. અને જ્યારે કોઈ વ્યક્તિ આ સત્યને સમજી લે છે, જ્યારે મૃત્યુના ભયમાંથી મુક્ત થઈને પોતાના અહંકારને ઓગાળી દે છે, ત્યારે એની અંદર એક ક્રાંતિ થાય છે. પછી નાની નાની ચિંતાઓ અને ડર ગાયબ થઈ જાય છે. જીવનને સંપૂર્ણ રીતે જીવવાની કળા આવડી જાય છે. અને જ્યારે વ્યક્તિ પોતે બદલાય છે, ત્યારે એનું ભાગ્ય તો આપોઆપ બદલાઈ જ જાય છે. આમ એક જાગૃત વ્યક્તિનું ભાગ્ય કોઈ બીજું નહીં, પણ એ પોતે જ લખે છે. આ છે દેશ કી વિરાસત, જ્યાં વારસો માત્ર ઇતિહાસ નથી, તે એક અનુભવ